તો આ વિડીયોમાં હું એ વિશે વાત કરવાનો છું કે જો તમને એસટીડીનો સંસર્ગ થયો હોય તો શું કરવું. નંબર 1, ગભરાવું નહીં પણ ઝડપથી પગલો લો. ઘણી બધી એસટીડી સારવાર યોગ્ય અને અટકાવી શકાય તેવી હોય છે. જો વહેલી તકે પકડાય તો, અને મુખ્ય વાત છે ઝડપી તબીબી ધ્યાન, તો આરોગ્ય સંભાળ પ્રાથમિક પ્રદાતા અથવા તમે જાણો છો તાત્કાલિક સારવાર કે એસટીડી ક્લિનિક અથવા સમુદાય ક્લિનિક પર જાઓ. અથવા તેમને જણાવો કે તમારો તાજેતરમાં એસટીડી સાથે સંસર્ગ થયો છે અને તમે સારવાર માટે રાહ ન જુઓ કે લક્ષણો આવે ત્યારે જ જવું. સંસર્ગ પછીની સારવાર, સંસર્ગ પછીની રોગ પ્રતિરોધક સારવાર, પીઈપી. સંસર્ગના પ્રકાર પર આધાર રાખીને તમારો ડૉક્ટર તમને એચઆઈવી સંસર્ગ માટે સંસર્ગ પછીની પ્રોફિલેક્સિસ એટલે કે 28 દિવસની એન્ટીવાયરલ સારવારની ભલામણ કરી શકે છે. આ સારવાર 72 કલાકની અંદર શરૂ કરવી જરૂરી છે. જેટલું વહેલું શરૂ કરો તેટલું સારું. એચઆઈવી અટકાવવા માટે ખૂબ અસરકારક છે. નંબર 2, ક્લેમિડિયા અને ગોનોરિયા. ઘણીવાર એન્ટીબાયોટિક્સ જેવી કે એઝિથ્રોમાઇસિન અથવા ડોક્સીસાઇક્લિનની એક જ ડોઝથી પૂર્વ સાવચેતી તરીકે સારવાર કરવામાં આવે છે. ગોનોરિયા સિફિલિસ માટે સેફ્ટ્રેક્ઝોન ઇઝ. જો તાજેતરમાં સંસર્ગ થયો હોય અથવા લક્ષણો શંકાસ્પદ હોય તો તમને બેન્જાથિન પેનિસિલિનનું ઇન્જેક્શન આપવામાં આવી શકે છે. જો તમને એ દવા એલર્જી હોય તો તમને ડોક્સીસાઇક્લિન આપી શકાય છે. હેપેટાઇટિસ બી. જો તમે રસીકરણ કરાવ્યું ન હોય તો હેપેટાઇટિસ બી, ઇમ્યુન ગ્લોબ્યુલિન એટલે કે HBIG અને સંસર્ગ પછી 7 દિવસની અંદર રસીકરણની શ્રેણી શરૂ કરો. જો રસીકરણ ન કરાવ્યું હોય તો એન્ટીબોડી લેવલ ચકાસો, પણ જો પહેલેથી જ છે તો કોઈ સારવારની જરૂર નથી. હર્પીસ માટે કોઈ ઈલાજ નથી, પણ એસિક્લોવીર અથવા ફેમ્સિક્લોવીર જેવી એન્ટીવાયરલ દવાઓ આપી શકાય છે જો સંસર્ગ થયો હોય, શંકા હોય અથવા ઝણઝણાટ અને ઘા જેવા લક્ષણો દેખાય. લક્ષણો ન હોય તો પણ ટેસ્ટ કરાવો. તમારે એચઆઈવી, ક્લેમિડિયા, ગોનોરિયા, સિફિલિસ, હેપેટાઇટિસ બી અને સી અને ક્યારેક હર્પીસ માટે પણ એસટીડી ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે. કેટલાક એસટીડીના ટેસ્ટમાં પોઝિટિવ આવવા માટે દિવસો કે અઠવાડિયા લાગી શકે છે. તેથી તમારો ડૉક્ટર ફરીથી ટેસ્ટિંગ માટે સમય નક્કી કરી શકે છે. 4 થી 12 અઠવાડિયા પછી તમારા પાર્ટનરને જાણ કરો. કોઈપણ સેક્સ્યુઅલ પાર્ટનરને જાણ કરવું મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પણ ટેસ્ટ કરાવી શકે અને જરૂર પડે તો સારવાર લઈ શકે. આગળ વધુ સંક્રમણથી બચો. દરેક વખતે કંડોમ યોગ્ય રીતે વાપરો. HPV અને હેપેટાઇટિસ બી માટે રસીકરણ કરાવો. જો એચઆઈવી માટે ઊંચો જોખમ હોય તો પ્રી એક્સપોઝર પ્રોફિલેક્સિસ પર વિચાર કરો. તાત્કાલિક મદદ લેવી છે. જો તમારી ઉપર યૌન હુમલો થયો હોય, દુખાવાવાળા ઘા, પેશાબ કરતી વખતે બળતરા, તાવ આવે અથવા એવા પાર્ટનર સાથે અનપ્રોટેક્ટેડ સેક્સ કર્યો હોય જેને એસટીડી છે તો તાત્કાલિક મદદ લો. જુઓ, પાદલ આભાર.